કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી નંદેલાવ, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલભાઈ, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી, સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ, સહ સંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તથા વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 10 અલગ અલગ જગ્યાએ આવા કેમ્પો યોજાશે. બાળકોને વેકેશન દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ મળે, વહેલા ઉઠવાની અને નિયમિત જીવનશૈલીની પ્રેરણા મળે, મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રહી સર્જનાત્મકતા વધારવાની તક મળે, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા વિકાસ થાય, આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મકતા વધારવા માર્ગદર્શન મળે. આ હેતુથી આખા ગુજરાતમાં સમર કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. તેમાં પ્રસંગે યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 10 જેટલા વર્ગ અને કુલ 1000 જેટલા બાળકો આ યોગ તાલીમ શિબિર અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર રીતે યોગ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આજે અત્યારે સંકટમોચન હનુમાન મંદિર, લિંક રોડ, એક બાળકો માટેનો યોગ કેમ્પનું અત્યારે પણ એક શુભ શરૂઆત થઈ છે. બાળકોએ પોતાના જીવનમાં કઈ રીતે આ યોગના માધ્યમથી આગળ વધવું અને એમને આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે આપણા શાસ્ત્રોનું જ્ઞાન, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, સ્વામી વિવેકાનંદના પુસ્તકો, આ બધાનું અધ્યયન, વાંચન અને એના સંસ્કાર સિંચન માટેનું માર્ગદર્શન આ યોગ તાલીમ શિબિરમાં આપવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર રીતે આ યોગ તાલીમ વર્ગો ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે આયોજિત સમર યોગ કેમ્પ છે તેમાં મેં પાર્ટ લીધો છે. મને બહુ સારું લાગે છે. અહીંયા અલગ અલગ એક્ટિવિટી યોગ કરાવે છે જે મને બહુ જ ગમે છે. અને બેટા, તારું નામ શું છે બેટા? કયા ધોરણમાં ભણે છે? મારું નામ શ્રીયા રવિકાંત મહેતા છે. હું ધોરણ 7માં ભણું છું. તારું નામ શું છે બેટા? મારું નામ ઋતિશ મહેતા રવિકાંત છે. હું ધોરણ 4.